રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનને લઈને ખૂબ ચર્ચામાં રહ્યું છે, પરંતુ ગઈકાલે રાત્રે જે ડિમોલિશન હાથ ધરાયું હતું તેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12 જેટલા ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે। જો કે આ પછી સ્થાનિકોમાં જબરજસ્ત રોષ જોવા મળ્યો હતો। મવડીમાં હનુમાનજીના મંદિર તોડી પાડવા જતાં સ્થાનિકોએ રામધૂન બોલાવીને જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે અને આ પછી સ્થાનિકોના આક્રમક વિરોધ વચ્ચે હનુમાનજીની મૂર્તિ ત્યાં રહેવા દઈને મંદિરનો માત્ર ઓટલો તોડવામાં આવ્યો હતો। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરવા હાઈકોર્ટે કરેલા આદેશની અમલવારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગઈકાલે મોડી રાત્રે એક મેગા ઓપરેશન શહેરમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક સાથે 12 જેટલા ધાર્મિક સ્થાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્રએ રાત્રિના સમયે ડિમોલિશન કરવા નિર્ણય લીધો હતો। સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે 1:30 વાગ્યાથી શરૂ કરીને સવારે 5 વાગ્યા સુધી ચાલી હતી। આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, પીજીવીસીએલ, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા। આ કામગીરી માટે માલવ્ય નગર પોલીસ સ્ટેશનના પીઆઈ જેએમ કાયલા, 5 પીએસઆઈ અને 60 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકા મવડી મેઇન રોડ પર સ્થિત હનુમાનજીનું મંદિર તોડવા પહોંચી ત્યારે ત્યાં પહેલેથી જ હાજર સ્થાનિક હિન્દુ યુવકો અને રહીશોએ ભારે વિરોધ નોંધાવતા વાતાવરણ તંગ બન્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવકોએ રામધૂન બોલાવીને મંદિરનું ડિમોલિશન અટકાવ્યું હતું અને અંતે સ્થાનિક આગેવાનો અને તંત્ર વચ્ચે થયેલી રકઝક બાદ એવી બાંયધરી આપવામાં આવી હતી કે મૂર્તિ તે જ સ્થાને રહેશે અને મંદિરની સાઇઝ નાની કરવામાં આવશે, જેના પગલે અધિકારીઓએ માત્ર મંદિરનો ઓટલો તોડીને કામગીરી સમેટવી પડી હતી। તો હવે આ સમગ્ર બાબતે સ્થાનિક યુવકોની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આ એક મવડી મેઇન રોડ ઉપરનું જે 50 થી 55 વર્ષ જૂનું આ મંદિર છે, આસ્થાનું કેન્દ્ર છે હિન્દુત્વનું। આ મંદિરને અમારે 2 ટાઈમ દીવાધૂપ થાય છે। આ મંદિરમાં અમને આ લોકોએ આજે 5 વાગે નોટિસ આપી છે અને સાંજે 1 વાગે, રાત્રે 1 વાગે અમે પાડવા આવવાના છીએ। અમારું કહેવાનું એટલું જ છે, અહીંથી 500 મીટર આગળ એક દરગાહ છે, રોડ વચ્ચે રહે, એ દરગાહની નોટિસ એ લોકોએ આપેલી નથી। આ અન્યાય અમારી સાથે કરેલો છે, અમારું એટલું જ કહેવાનું છે। આ 50 થી 55 વર્ષ આ મંદિર જૂનું છે। તંત્ર આવશે તો અમે મંદિર કોઈ કાળે અમે પાડવા નથી દેવાના। અમે એટલું જ માંગ છે કે અમને સામે હિન્દુત્વ ઉપર કેમ આ તમે એક જ સમાજને ટાર્ગેટ કરો છો? મંદિરો તમે દરગાહ નથી દેખાતી, અહીંયા આગળ 500 મીટરમાં જ છે દરગાહ, તો તમે એની નોટિસ અમને દેખાડો। નોટિસ દેખાડશે તો અમે પાડવા દેશું, નકર નહીં પાડવા દે। અમે કમિશનર સાહેબને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે નો ડાઉટ નડતર રૂપ હોય તો પાડો, ડિમોલેશન કરો મંદિરે, અમે ના નથી। આ મંદિર 2 ફૂટ જગ્યામાં જ છે, આગળ દરગાહ 20 ફૂટ જગ્યામાં દરગાહ આગળ બનેલી હતો, એને તમે કેમ કાંઈ નથી? તો વિરોધ વધી જતા ટાઉન પ્લાનરની પણ હવે પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। તોડવામાં નથી આવ્યા, ગેરકાયદેસર રોડ ઉપર જાહેર સ્થળે હતા, એને દૂર કરવા યુવકોએ કીધું પહેલા મસ્જિદ પાડો, બાદમાં તમારું મંદિર પાડજો। અત્યારે હાલમાં જે મોડી ચોકડી પાસેનો જે ઇશ્યુ હતો, ઇશ્યુ શું થશે? અત્યારે ઇશ્યુ શું છે તમારી? ઇશ્યુમાં કઈ નથી, એ અમારે નામદાર કોર્ટમાં જે ફરિયાદ દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે, જે રોડ જાહેર રોડ ઉપરનું, ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય। એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। સર, 50 વર્ષથી આ મંદિર હતા, કોર્પોરેશનને ધ્યાને ન આવ્યા? નહીં, ઓલરેડી 2004માં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જે તે સમયે કોર્ટમાં લિસ્ટ સામેલ છે। હવે એ લિસ્ટ મુજબની આ કાર્યવાહી ચાલુ છે। માત્ર મંદિરો તોડવામાં નહીં, એવું નથી, તમામ ધાર્મિક સ્થળો, તમામ જે ગેરકાયદેસર જાહેર રોડ ઉપરના ઓલરેડી એ જાહેર જ છે, ઓલરેડી કોર્ટમાં સબમિટેડ છે। આજના દિવસે અંદાજિત એ પીઆરઓ મારફત તમે જાણ કરશો, પીઆરઓ મારફત જાણ કરી ઓલરેડી તમામ જાણ છે, પીઆરઓ મારફત જાણ કરી। તમામ પીઆરઓ મારફત આખી રાત કેટલી મસ્જિદો તોડી?
ઓલરેડી જે ધાર્મિક સ્થળો છે નામ છે મંદિર કે મસ્જિદ, આજે કેટલી મસ્જિદ તોડીને કેટલી મંદિર અમારા માટે મસ્જિદ સમાન છે, મંદિર સમાન છે. તમામ જે ગેરકાયદેસર ધાર્મિક દબાણ છે જે પણ કોઈ પણ આવી શકે. આ કોર્પોરેશન હિન્દુઓને ઉશ્કેરવાનું કામ કરે છે. બિલકુલ નહીં. અગાઉ પણ કાર્યવાહી ચાલુમાં હતી. ઓલરેડી કાર્યવાહી પૂર્ણ. આજે કેટલી મસ્જિદો તોડવામાં આવી સાહેબ? ગેરકાયદેસર ધાર્મિક દબાણની આપણે ચર્ચા સાહેબ મસ્જિદો ગેરકાયદેસર છે તમામ જે પણ એની લીગલી ફોર્માલિટી હશે, લીગલી ફોર્માલિટી પૂર્ણ કરીને તમામ કાર્યવાહી. કેટલી મસ્જિદોને નોટિસ આપી છે? ઓલરેડી અગાઉ ઘણી બધી નોટિસ આપી ચૂક્યા છે. હાલ કાર્યવાહી ચાલુ છે. આજે જે માપી એવી રીતના કેટલી નહીં, આજે નોટિસ આપીને અમે કાર્યવાહી નથી કરતા, એને સમય મર્યાદા આપતા હોઈએ છીએ, ત્યારબાદ કાર્યવાહી ચાલુ જાણશે સાહેબ ગેરકાયદેસર મસ્જિદ જેવી આપણે ધાર્મિક દબાણો દૂર બધું જે અમારા માટે મંદિર મસ્જિદ જે પણ રોડ રસ્તા પર જાહેર રસ્તા પર આવતું હોય છે. દૂર કરીને હે જી તમને હસવું કેમ આવે છે? નહીં કોઈ વસ્તુ આપના નથી. મોટા ભાઈ ચહેરામાં હસ નહીં એવું કઈ નથી. કામ કરો છો બિલકુલ નહીં. જે પણ લીગલી ફોર્માલિટી છે પૂર્ણ કરીને પછી તમને કેમ યાદ આવ્યું કે આ ધાર્મિક એવું કઈ નથી. એની પહેલા પણ ચાલુ જ હતું. મસ્જિદો ગેરકાયદેસર છે તે કેટલી તોડવામાં આવશે? ઓલરેડી જે પણ લિસ્ટમાં હશે, નામદાર કોર્ટના કેટલી લિસ્ટમાં છે? ઓલરેડી આપને જે જાણકારી જોતી હશે હાલ આપી તમામ માહિતી છે ઉપલબ્ધ છે, પણ અત્યારે એ ચર્ચાનો વિષય નથી. અત્યારે જે છે કેટલી ગેરકાયદેસર છે આનો કઈ આંકડો તો હશે ને? જી છે. તો પછી અમને કયો તો ખરા, જનતા જાણવા માંગે છે. ના છે જાહેર સોર્સ ઉપર અવેલેબલ છે, એટલે એવું કઈ ચર્ચા આજે માત્ર 13 મંદિર તોડવાનું કારણ શું? માત્ર 13 મંદિર આજે તોડ્યા છે, એક પણ મસ્જિદ તોડી નથી. એનું કારણ નહીં એવું કઈ નથી હોતું. અમારા માટે તો જે ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર હોય. મસ્જિદ એ તમને અગાઉ પણ મેં જાણ કરી છે. અમારા માટે તો જે ધાર્મિક દબાણ છે. હવે મંદિર મસ્જિદ કોઈ પણ હોઈ શકે. આજે માત્ર મંદિર તોડ્યા છે, એનું કારણ શું? નહીં એવું કઈ નથી હોતું. ઓલરેડી સાહેબ અમે એક રૈયા રોડ ઉપર અગાઉ પણ કરી ચૂક્યા છીએ. અને નહીં તમે એકની વાત કરો છો, આજે મને ઘણા સમય પહેલા આપ બી સ્વીકારો છો. એટલે જે પણ લાઈનમાં હશે, જે પણ લિસ્ટમાં નડતરરૂપ વધારે હશે, વધારે નડતરરૂપ હશે એને પહેલા લેશે. અમારે રિપોર્ટિંગ ડીપીઓ સાહેબ ને નાયબ કમિશનર અને કમિશનર. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.